ફાઇનલી લાસ્ટમાં આપણે 31 જુલાઈ પતી ગઈને થઈ ગયો ફ્રી અને મમ્મીના હાથની આજે ભાખરી ખાવાનો આનંદ લેવાનો છે. ભાખરીનો આનંદ લઈને નીકળી ગયો ઓફિસ જવા માટે. ઓફિસે ગયો એની પહેલા લીધું મસ્ત હેલ્ધી ડ્રિંક. ઓફિસે વર્ક હતું પણ એ બધું કમ્પ્લીટ કરીને બપોરે જમવા માટે આવી ગયો. જેવો જમીને નીચે આવ્યો તો દિનેશભાઈ મળી ગયા. દિનેશભાઈનો હાથ ક્રેક થઈ ગયો તો એમને હાલચાલ પૂછીને આવી ગયો સલૂનમાં મસ્ત કટિંગ કરી અને આવી ગયો બેક ટુ ઓફિસ. આજે જસ્ટ સીપીસી કુરિયર કરવાનો તો એ પતાવી અને પછી આવી ગયો ઘરે. પૂજાનો વેઇટ કરતો તો આવી ગયા એ લોકો. આજે જવાનું માર્કેટ. શિવાંતને લઈ લીધું કાર્ટૂન બલૂન્સ અને આવી ગયા ઘરે આવીને મસ્ત નાસ્તો લીધો વિથ બ્યુટીફુલ વ્યૂ. અહીંયા મસ્ત રમતો હતો અને પછી આવી ગયા વિપુલભાઈને ત્યાં ડાળિયા અને સિંગ ખાવા માટે. પછી અમારો લાલો પણ ત્યાં આવી ગયો. મારી બેગ રેડી થઈ ગઈ. કેલ્વિનને બાય બાય કરી અને આશીષને પાછોથી પિકઅપ કરી અને મને ને આશીષને ચિરાગમને નેશનલ હાઈવે ડ્રોપ કરી અને ઉમેશભાઈ અમને પાછા ત્યાંથી પિકઅપ કરીને નીકળી ગયા અમે અંકલેશ્વર પ્રફુલભાઈને લઈને અમે ચારેય લોકો જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્ર. પહેલા તો ઉમેશે મારી પાસે કાચ સાફ કરાવ્યો, પછી મેં પ્રફુલભાઈ કરાવડાવ્યો, પછી અમે નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પકડી લીધો. હવે મળીએ આપણે સૌરાષ્ટ્રમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.